સુરત ક્રાઇમ બ્રાન્ચે માથાભારે આરોપીને ઝડપી પાડી ડ્રગ્સ વેચાણનો નવો કિમિયો શોધી કાઢ્યો છે. આરોપીઓ એમડી ડ્રગ્સને ઇન્સ્યુલિન ઇન્જેક્શનમાં ભરી વેચતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે માથાભારે આરોપી સહિતનાઓની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે બાતમીના આધારે ભાટેનાનો કુખ્યાત ગુનેગાર જમીલ જંગલીના ઘરે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી 12.54 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. તેની સાથે માથાભારે તોફિક પટેલ અને રેહાન ખાનને પણ ઝડપી લેવાયા હતા. અહીંથી પોલીસે સ્ટરલાઇન વોટરની 11 શીશી અને 35 ઇન્સ્યુલેશન ઇન્જેક્શન કબજે કર્યા હતા. સ્ટરલાઇન વોટરમાં એમડી ડ્રગ્સ મિક્સ કરી ડ્રગ્સ ભરેલી સિરિંજમાં ગ્રાહકોને વેચવામાં આવતી હતી. ડ્રગ્સ વેચાણના રોકડા 60,000થી વધુ પણ પોલીસે કબજે લીધા હતા. તો આ અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે શનિવારે સાંજે ભાટેના પંચશીલ નગરમાં રહેતા માથાભારે જમીલ ઉર્ફે જંગલી અમીર ખાનના ઘરે રેડ કરી હતી. આ શખ્સ મોટા એમડી ડ્રગ્સ ઇન્સ્યુલિન સિરિંજમાં ભરી વેચાણ કરતો હોવાની ગુપ્ત માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસની રેડમાં જમીલ જંગલી ઉપરાંત 10 જેટલા ગુનામાં સંડોવાયેલો લિંબાયત પદ્માવતી નગરમાં રહેતા તોફિક જહાંગીર પટેલ અને લિંબાયત પદ્માનગરમાં રહેતા રેહાન રહેમાન ખાનને દબોચી લેવાયા હતા. પોલીસને અહીંથી 1.25 લાખની કિંમતનું 12.54 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. તો ડ્રગ્સ વેચાણના રોકડા 60,000થી વધુ અને સ્ટરલાઇન વોટરની 11 શીશી તથા 35 ઇન્સ્યુલિનના ઇન્જેક્શન મળી આવ્યા હતા. નશો કરવા આવતા ગ્રાહકોને અહીંથી એમડી ડ્રગ્સની પડીકીને બદલે સીધું જ 3 થી 5,000 રૂપિયામાં લિક્વિડ સ્વરૂપે ઇન્જેક્શન સિરિંજ અપાતું હોવાનો ખુલાસો થયો હતો. આ નવી ટેકનિકથી બહાર આવતા મામલો ગંભીર બન્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધવાની સાથે આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને સિરિંજનો આઈડિયા કેવી રીતે આવ્યો તેને લઈ તપાસ હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કુખ્યાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાટેના ઉમિયા મંદિરની પાછળ પંચશીલ નગરના 517 નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના 2-3 મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે. એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા, 3જા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારા થી પેલી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી 3 ઇસમો મળી આવ્યા છે. જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન, આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા. એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે. આમની પાસેથી 3 થી 4 ફોન મળી આવ્યા છે. સ્ટરલાઇન વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇન વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે. સિરિંજ મળી આવી છે. જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરિંજ હતી એ પણ અલગ અલગ મળી આવી છે. અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા. અગાઉ જમીલ જંગલી છે એ 12 થી 13 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે, જેમાં ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે. એવી જ રીતે તોફિક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ, એનડીપીએસ વગેરે 10 કેસોમાં પકડાઈ ચૂક્યો છે. 2 વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે. બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે. 13 ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે.